મિત્રો, સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીસની અંદર. ખેડૂતો માટે એક મહત્વનો પરિપત્ર આવ્યો છે વિકાસ કમિશનર કચેરી તરફથી. ઓક્ટોબર 2025ની અંદર જે કમોસમી વરસાદ પડેલો બરાબર, એના કારણે પાક નુકસાન અન્વયે કૃષિ રાહત પેકેજ ઓક્ટોબર 2025 અન્વયે સામાન્ય કેટલીક સૂચનાઓ છે, જે અંતર્ગત વાત કરીએ મિત્રો, આ પરિપત્રની અંદર એવો ઉલ્લેખ કરવામાં આવેલો છે કે વરસાદને કારણે, જે કમોસમી વરસાદને કારણે છે, ખેડૂતોનો વ્યાપક નુકસાન થયેલો. આ અંતર્ગત એસડીઆરએફના ધોરણો મુજબ બરાબર રાજ્યના બજેટમાંથી કૃષિ રાહત પેકેજ આપવાનું છે એ ઠરાવ કરવામાં આવેલો હતો બરાબર. તાજેતરની અંદર અમુક માધ્યમને કારણે સરકારશ્રીને ધ્યાને આવેલી વિગતોમાં અમુક વિગતો દ્વારા ખેડૂત લાભાર્થીઓ પાસેથી જ્યારે ફોર્મ ભરવા જાય છે કૃષિ રાહત પેકેજના બરાબર, એ અંતર્ગત છે ઓક્ટોબર 2025ની જે સહાયની અરજી પેટે જે કહેવાય ને અનુસૂચિત રકમની જે માંગણી કરતા હોવાની ફરિયાદો છે એ સામે આવી છે. જ્યારે તમે પાક નુકસાન સહાયનું ફોર્મ ભરવા જાઓ છો ત્યારે કેટલાક ફરિયાદો એવી મળી છે કે એના માટેના રૂપિયા લે છે, એવી ફરિયાદો આવેલી છે મિત્રો. વંચાણ લીધે ઠરાવથી જે કહેવાય ને સંપૂર્ણપણે જે આ ઠરાવની અંદર ઉલ્લેખ કરેલો છે બરાબર, જે અંતર્ગત જે ખાસ કરીને એની અંદર જે ડેટા છે, ડેટા એન્ટ્રી હોય, પોર્ટલ સંબંધિત જે કામગીરી છે બરાબર, આનો મેન પાવર છે, જે તમામ જે સંસાધનો વગેરે પ્રતિ જે અરજી દીઠ 20 રૂપિયા લેખે, આ જે ફોર્મ ભરવા માટે 20 રૂપિયા લેખે રાજ્યના બજેટમાંથી ખર્ચ કરવાનો ઠરાવ પણ કરવામાં આવેલો છે. આ સિવાય અરજદાર પાસેથી, ખેડૂત પાસેથી છે, અરજીના અન્ય કોઈ પણ પ્રકારની રકમ છે એ વસૂલ કરવાની રહેતી નથી. સરકારે પરિપત્ર જાહેર કરેલું છે, એની અંદર આ સરકારના આ બીજો પરિપત્ર છે, હમણાં નવો પરિપત્ર, એની અંદર જે એ ફોર્મ ભરવાની 20 રૂપિયા લેખે છે રાજ્યના બજેટમાંથી જ જોગવાઈ કરવામાં આવેલી છે બરાબર. અન્ય કોઈ પણ જાતની રકમ છે એ વસૂલવાની રહેતી નથી. આ પ્રકારની ગેરરીતિ જે કહેવાય ને અરજદાર દ્વારા લાભાર્થી ખેડૂત પાસેથી છે જે અનુસૂચિત રકમની માંગણી અંગેની ફરિયાદો છે એ બનાવવાના કારણે છે ખાસ ઘણી બધી બનાવો છે એ બની રહ્યા છે અને આવા સોશિયલ મીડિયાની અંદર પણ જોવા મળી રહ્યા છે બરાબર. તો આ એક મહત્વનો પરિપત્ર છે બહાર પાડવામાં આવેલો. રાજ્યના બજેટમાંથી જ આ ફોર્મ ભરવાના 20 રૂપિયા છે આપવામાં આવે છે. તો જે ખાસ આ મહત્વનો પરિપત્ર છે, આ જે નિયત થયેલો ઠરાવ છે મિત્રો, નિયત થયેલી અરજી કરવાની તથા અમલીકરણ કાર્યપદ્ધતિમાં ચુસ્તપણે અનુસરવા અથવા જોગવાઈથી વિપરીત કાર્યપદ્ધતિ અનુસરીને કાર્યવાહી કરનાર સંબંધી સામે કડક પગલાં લેવા માટે છે અહીંયા સૂચના પણ આપવામાં આવેલી છે મિત્રો. અને ખાસ સંબંધિત જિલ્લા વિકાસ અધિકારીને સત્વરે હાથ ધરી અને આ માહિતી છે, વિશેષ મહત્વની માહિતી છે મળી રહી છે. તો આ એક મહત્વની માહિતી છે તમારા સમક્ષ રજૂ કરેલી છે મિત્રો. પાક નુકસાન સહાયના ફોર્મ ભરવા માટે કોઈ પણ જાતનો ચાર્જ છે આપવાનો નથી, આવો એક પરિપત્રની અંદર પણ જાહેર કરી દેવામાં આવેલો.